આદિવાસી નેતાઓ ભીલ પ્રદેશને લઈને સામે આવી ગયા છે અને એકબીજાને ક્રિયા પ્રતિક્રિયા આપી રહ્યા છે। તેના વચ્ચે વધુ એક પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાલુ ધારાસભ્ય પણ મેદાન આવ્યા છે અને ચૈતર વસાવાની આ વાતને લઈને તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ચૈતર વસાવાએ જે પ્રકારે ભીલ પ્રદેશની વાત કરી છે ત્યારબાદ વિવાદનો મધપૂડો છંછેડાઈ ચૂક્યો છે। મહેશ વસાવાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે, જે પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂકેલા છે। સાંસદ મનસુખ વસાવા તેમણે પણ આ ચૈતર વસાવાના નિવેદનને વખોડ્યું હતું અને તેના વચ્ચે નવસારી જિલ્લો છે તેના ગણદેવ તાલુકાના પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાલુ ધારાસભ્ય નરેશ પટેલ તે પણ હવે મેદાને આવ્યા છે અને ભીલ પ્રદેશને લઈને તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે અને ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી પણ વાતો સતત સામે આવી રહ્યા છે। શું કહી રહ્યા છે ભાજપના ધારાસભ્ય તે આપ સાંભળો। ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ, દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે। ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે। આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે ને એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે। પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે, મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો। અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું છે, એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો અને આવા શબ્દનો હું સખત શબ્દમાં વખોડું છું। ગુજરાત હોય કે પૂરા ભારત દેશની આદિવાસી સમાજ એક છે, એક રહેશે। આમાં ભીલ પ્રદેશને લઈને આ નેતાઓ સામે આવી રહ્યા છે અને ત્યાંની પ્રજામાં સતત ચર્ચા ચાલી રહી છે કે આ એક તરફ આદિવાસી હિતની વાત કરે છે અને બીજી તરફ આ જ સમાજના નેતા જે અલગ અલગ પાર્ટીમાં અત્યારે ધારાસભ્ય છે, સાંસદ છે અને પ્રતિનિધિત્વ સમાજનું કરે છે તેઓ કેમ ઝઘડી રહ્યા છે તે મુદ્દા હાલ સતત ચર્ચામાં ચાલી રહ્યા છે। જોઈએ આવનારા સમયમાં આ મુદ્દો કેટલો ગરમાય છે। નવજીવન ન્યૂઝ ડે ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।